વડનગર ભાજપ શહેરનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। વડનગર ભાજપ શહેરનો સ્નેહ મિલનમાં ઊંઝા મત વિસ્તારના ધારાસભ્ય કિરીટ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામોની વાત કરી હતી, પરંતુ વડનગરમાં અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા તથા પાણીનો પ્રશ્ન કોણ કરશે? મહેસાણા જિલ્લાના ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે સ્નેહ મિલન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતો કરી સ્વદેશી અપનાવવાની વાત કરી હતી, પરંતુ સ્વદેશીની જગ્યાએ વિદેશી વસ્તુઓનો મોબાઈલ તથા ખાદ્ય ચીજવસ્તુઓ તોય વધુ વપરાય છે। સ્વદેશીનો અર્થ એટલે કે પોતાની જમીન, પશુપાલન, પ્રાકૃતિક ખેતીમાં ઉગાડેલું પણ અનાજ તથા ધોતી જબ્બા તેમજ માથે સફેદ ટોપી પહેરી હોય તે સ્વદેશી કહેવાય। પરંતુ આજના આધુનિક તથા ટેકનોલોજી અપડેટ હોવાની જગ્યાએ ઘરે ઘરે સ્વદેશીની વાતોનો સંકલ્પ લેવડાવ્યો હતો। આજે તો જંગલો તથા વૃક્ષો કપાઈ ગયા છે, તેનું શું? સ્નેહ મિલન કાર્યક્રમમાં વડનગરમાં પાણીની વ્યવસ્થા માટે કોઈ ચર્ચા તથા સુખ દુઃખની વાતોની જગ્યાએ સ્વદેશીની ચીજ વસ્તુઓની વાતો કરી હતી। પ્રજાજનો પાણી, રોડ, રસ્તા, વીજળી વગેરે નવા વર્ષમાં વાતો ન કરી અને વડનગરમાં દરરોજ પાણી મળે તેવી વ્યવસ્થા તે વાત ના કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામની વાતો કરતા વડા કરવામાં થાકતા નથી અને પોતપોતાના મત વિસ્તારમાં પ્રજાજનોની સમસ્યા દૂર કરવા માટે નવા વર્ષમાં વાત જ ના કરી। ઘર ઘર સ્વદેશીની વાતો કર્યા અને વગર ખેડૂતોના પાક નુકસાન અને યુવાનોના રોજગારી તથા મોંઘવારી વિશે ચર્ચાઓ જ કરી નહીં। જે કે સિંહ સાથે જીગર પટેલ, વડનગર।